This is Tejas Shah, CEO Magnus Mind IT Solution. અમે આ રીતે ઓર્ગેનાઇઝર ભેગા થઈ એક ટેક એક્સપો રાખી રહ્યા છીએ 20th ડિસેમ્બર એન્ડ 21st ડિસેમ્બર સાયન્સ સિટી વિજ્ઞાન ભવન. આ ટેક એક્સપોમાં 130 પ્લસ એક્ઝિબિટર્સ going to exhibit their products like cyber security product, HR product, furniture industry product, all the manufacturing solution, etc. They are showcasing their services also, which help them customize their existing software services. And this is the first time going to happen in Gujarat, so do visit that. I am Nirav Shah, Director of Eternal Web Private Limited. આ એક્સપોથી એસએમઈઝ ને એમએસએમઈઝ જે ઇન્ડસ્ટ્રીઝ છે, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, એ લોકોને સોફ્ટવેરના સોલ્યુશન્સ મળશે. લાઈક ઈ કોમર્સ સોલ્યુશન છે, ERP સોલ્યુશન્સ છે, વેબ ડેવલપમેન્ટ છે, જેનાથી એ લોકોના બિઝનેસને બુસ્ટિંગ મળી શકે છે. તો આ એક્સપો અમે એટલે જ આયોજન કર્યું છે કે એ લોકો આવે અને પોતાના પ્રોડક્શનની એફિશિયન્સી ઉપર કામ થાય વિથ હેલ્પ ઓફ સોફ્ટવેર. સો એ અમારું ઇન્ટેન્શન છે. મારું નામ પિનાકિલ સોની છે. હું હોરાઇઝન ફોર ઇન્ફોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર છું. હવે આ એક્સપોથી જે બેનિફિટ થવાના છે, જે પહેલાં તો એસએમઈઝ ને એસએમએસ બધાના જે બેનિફિટ થવાના છે, એમાં એ બેનિફિટની અંદર એવું છે કે એ લોકોને અહીંયા જ ગુજરાતની અંદર જ સોલ્યુશન્સ બધા મળી જશે, જે એમના ઇન્ડસ્ટ્રીને રિલેટેડ સોલ્યુશન્સ છે ડિજિટલાઇઝેશનના. અને પ્લસ જે સ્ટુડન્ટ્સ જે છે એ લોકોને બી અહીંયા જોબ્સ વધારે જનરેટ થવાની છે, કે જેનાથી એ લોકોને બહાર સ્ટેટમાં જવાની જરૂર નથી. અને ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર બી ઘણો આઈટીનો ડિજિટલાઇઝેશનનો ક્રેઝ આની અંદર વધશે. આ અમારા પહેલથી ગુજરાત ટેક એક્સપોના કારણે અમારે ત્યાં 5000થી વધારે વિઝિટર્સ આવવાના છે. અને પ્લસ અમારે ત્યાં 130થી વધારે બૂથ છે. અને ફૂટફોલ અમારો 2 દિવસનું 20 અને 21માં 5000નું અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ.